જય માતાજી। આજે આપણે ચૂરમાના લાડુ બનાવશું ઘઉંના લોટના। આ ઘઉંનો લોટ છે 600 ગ્રામ જેવો। આ છે ગોળ 300 ગ્રામ, 250 ગ્રામ ઘી છે। આ તરવા માટે તેલ છે। આ જાયફળ ને ઇલાયચી છે। આ આપણે ખસખસ છે, અને આ કાજુ છે, બદામ છે, અને આ છે સોજી। આ સોજી આપણે નાખશું લોટમાં, અને આ પાણી છે લોટ બાંધવા માટે। આ મોણ નાખશું, 2 ચમચા મોણ નાખશું। હવે આપણે લોટ બાંધશું। સોજી નાખી દઈશું। હજી થોડુંક મોણ નાખશું આપણે, ઓછું પડે નાખવાનું। હવે લોટ બાંધીને મુઠ્ઠી રાખશું। હવે આપણે કઢાઈ મૂકશું। આ લોટ બાંધીને મુઠ્ઠી વારી ત્યાં સુધી તેલ થઈ જાય। મુઠ્ઠી રાખી દઈશું। હવે આપણે મુઠ્ઠી રાખીશું। થઈ ગયા છે, મુઠ્ઠી ભરાઈ ગયા છે। હવે આપણે તરી નાખીશું। હવે આપણે મુઠિયા તર નાખશું। તેલ થઈ ગયું છે। આપણા મુઠિયા તરાઈ ગયા છે। હવે કાઢી લઈશું। કાઢીને પછી મિક્સરમાં કાઢી નાખશું। આ મુઠિયા તરાઈ ગયા છે। હવે આપણે મિક્સરમાં કાઢી નાખશું। કાઢીને પછી આગળનો પાયો કરશું, પછી લાડુ વાળી લઈશું। હવે આપણે મિક્સરમાં કાઢી લઈશું। મુઠિયા થરી ગયા છે, મિક્સરમાં કાઢી લઈશું। કરીને ત્યાં અને આ ગોળ નાખી દઈશું અંદર। આપણે થોડો પાયો કરવાનો એટલે લાડવા સારા થાય। આપણે 600 ગ્રામ લોટ છે એને 300 ગ્રામ ગોળ લીધો છે। જો વધારે ગળ્યું ખાતા હોય તો આમાં પણ વધારે ઓછો થઈ શકે। વધારે ગળ્યું ખાતા હોય તો વધારે થોડો લેવાનો, અને ખાંડ નહીં થાય। પણ મેં આ ગોળના અને ઘઉંના લોટના ચૂરમાના લાડુ કર્યા છે। એટલે આપણે બુરું નથી નાખ્યું, ગોળ નાખ્યો છે। આનો આપણે પાયો નથી કરવાનો, ખાલી થોડું ગરમ જ કરવાનો કે કાચા જેવું ના લાગે। થોડો ગરમ થાય એટલે આપણે ઉતારી લેવાનું। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। અને આ ગોળ છે એ આપણે લોટમાં નાખી દઈશું। પાયો કરીને તો લાડવા સારા થાય છે। ગોળ કાચે ના લાગે અને લાડવા સારા થાય।
હવે આપણે જે ઇલાયચી ને જાયફળ છે એ નાખશું. આ બધા નાખશું. અને ખસખસ છે એ ઉપર નાખવાની આપણે લાડો વાળી ત્યારે. દસો મિનિટનો થાય. હવે સારો કરું ને તો જ બને. હાલો હવે આપણે તૈયાર થઈ ગયું છે મિક્સર. હવે આપણે લાડવા વાળી લઈશું. હાલો હવે આપણે લાડવા ભરાઈ ગયા છે. આ લાડવા ભરાઈ ગયા છે આપણા. આપણે આમાં દૂધ નાખવું હોય તો નખાય, પણ દૂધવાળા લાડવા ઝાઝા દિવસ ના રહે. અને આ એમને ઘી ગોળ ને લોટમાં કરો તો તમારે 8 દી 10 દી 15 દિવસ રાખવાય તો રહે, એમાં કશું જ થાય નહીં. અને ઓલું દૂધ કે પાણી નાખીને કરો તો એમાં તમારે ફૂગી ચડી જાય, ઝાઝા દી રહે નહીં, બગડે. એના કરતાં આવી રીતના કરો તો સારું એમ રહે ઝાઝા દિવસ. અને વધારે ઓછા કરો હોય તો આપણે થાય. હવે આપણે લાડવા થઈ ગયા છે. હવે આપણે સોલ કરશું. હવે આપણે આમાં ખસખસ નાખી દઈશું. આ ખસખસ નાખી તો વધારે સારું. હવે આપણે સોલ કરશું. આપણે લાડવા તૈયાર છે. તે કેવા લાગ્યા કહેજો, અને લાઈક કરજો, શેર કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરીને કહેજો કે આ લાડવા તમને કેવા લાગ્યા. અને આ જય માતાજી. હવે આપણે આ માતાજીને ધરી દઈશું, કારણ કે આ સાતમમાં કર્યા છે એટલે શીતળા માતા આપણે કુળદેવી આપણે જે માતાજીને માનતા હોય ભગવાનને માતાજીને ધરી અને પછી પ્રસાદી લઈએ તો સારું. આપણે માન પ્રસાદી કરી દીધી છે. જય માતાજી.